અને પ્રભુ આરોગ્ય છે નિશાની શું કે વસ્તુ ઘટતી નથી, એમાં પ્રસન્નતા આવી જાય છે. એ જ્યારે માપસાત કણકો લઈએ તો આપણામાં અલૌકિક ભાવ સૂજે છે. અને તમે જુઓ આજે વૈષ્ણવ આપણે સેવા કરીએ છીએ તો ઘણા લોકોને થાક લાગે છે, ઘણા લોકો નથી લાગતું. કેમ આમ? આપણે પ્રેમ કરીએ કોઈને થાક લાગે નથી લાગતું. જે વૈષ્ણવ પોતાના આત્માથી, પોતાના પ્રાણથી, પોતાના જીવથી પ્રભુને લડાવે છે એ પ્રેમ કરે છે, એને થાક નથી લાગતો. પણ જે શરીરથી ઠાકોરજીની સેવા કરે છે ત્યાં મન નથી, પ્રાણ નથી, આત્મા નથી, રસ નથી, તો થાક લાગે છે. જાતે અનુભવ કરી લેજો તમે લોકો, હું બી જાતે અનુભવ કરું છું. પ્રેમ કરવામાં થાક લાગે? કોઈ ના લાગે. યાર 6 કલાક સુધી 12 કલાક બેસો ને મજા આવી જાય છે. એમ ઠાકોરજીની સેવા એટલે પ્રભુ જોડે કરવાનો પ્રેમ. આ પૂજા નથી કે આ ચંદન લાવો ને ધૂપ લાવો ને આ લાવો ને તે લાવો ને બ્રાહ્મણ બોલો ને ઘંટા વગાડો ને એક ઠંડી હોય તો નવડાવો ભગવાનને ને શીતકાળ હોય તો ઠંડા જલથી નવડાવો ને આ કરો ને ચંદન, આ બધું નથી. માત્ર કેવળ સ્નેહ. શીતકાળ હોય, ઠાકોરજી માટે 2 રજાઈ ના હોય તો ઠાકોરજીને જે પોઢવાની જે ગાદી છે એ 2 ગાદી મૂકો તો ઠાકોરજીને ગરમાવો રહે. સમજો મારી વાત? રજાઈ ભલે 2 હોય, રજાઈ એક જ હોય, ઠંડી વધારે હોય તો ઠાકોરજીને જ્યાં પોઢે છે જે સૈયામાં એની નીચેની ગાદી 2 કરી દો તો ઠાકોરજીને ગરમાવો રહે. સમજાય કે નહીં? અને રજાઈ હોય તો રજાઈ મૂકો, પણ ઠાકોરજીને કોઈ પણ દિવસ ઠંડીમાં પણ વસ્ત્ર સહિત પોઢાવવા નહીં. ઘણા લોકો એવી વાત ચાલે છે ઠાકોરજી વસ્ત્ર સહિત પોઢાવો, ઠંડી લાગે. ના લાગે. ઠાકોરજી તો રાત્રે રાસમાં અહીંયા પધારે છે. અને બીજું કે રાત્રે પ્રભુ બાલલીલામાં નથી બિરાજતા, કિશોર લીલામાં બિરાજે છે. એટલે અમારા ઘરોમાં સૈયા મંદિરમાં મૂળાજી હોય છે. પેલો મૂળ રૂપનો મૂળો નહીં, મૂળાજી એટલે એવો રેશમી બનાવેલો એવો બોક્સ કે જ્યાં સ્વામીજીના શૃંગાર, સ્વામીજીના વસ્ત્ર બધા બિરાજતા હોય. અને ઠાકોરજીના ત્યાં સ્વામીજી રાત્રે આવે ને ઠાકોરજીને મનગમતા શૃંગાર કરે અને રાસમાં પધરાઈ જાય. એટલે આપણે વસ્ત્ર ધર્યા હોય તો પછી ઠાકોરજી સ્વામીજી આવે તો કે આ તો ધરેલા છે, બાલ લીલામાં બાંધેલા છે ને બાળક રહેવા દો, એને કિશોર નહીં થવા દેવાનું, એને રાસનો આપણે ઘરમાં એ દિવસે રાસ થાય નહીં. સમજ્યા તમે? એટલે ઠાકોરજીને એકના બદલે 2 રજાઈ ઓળાવી, પણ રાત્રે પુરાડતી વખતે ખાલી કંઠાભરણ, અહીંની શ્રેષ્ઠના કળા કે ચરણાવિંદના નૂપુર ધરવા. જેમ તમે લોકો સ્ત્રીઓ બહેનો કોઈ પણ ફંક્શનમાં જઈને આવો તો રાત્રે બધું યા તો કાઢી નાખતા હોય યા હલકું પહેરી લેતા હોય અને ગળાનું એક અને પગનો તો રહેવા દેવું. એમ ઠાકોરજીને કર્ણના ફૂલ, કંઠાભરણ અને ચરણાવિંદના નૂપુર એટલું રાખવું જોઈએ, કોઈ પણ વસ્ત્ર નહીં. હા, ઠાળું સ્વરૂપ હોય તો તન્યો રાખી શકાય, ખ્યાલ આવે? પરંતુ કોઈ પણ વસ્ત્ર રાખીએ તો ઠાકોરજી બાલ લીલામાં બંધાઈ જાય. અને સ્વામીજી આપણા ઘરમાં પધારે છે એની છમછમ થાય છે, આપણને સંભળાય કે ન સંભળાય. કોઈ આંધળો માણસ હોય તો એમના કે સાહેબ સૂર્ય ઉગતો નથી, આંધળા માણસ પણ તેજનો અનુભવ તો થતો હોય છે. એમ આપણને જરૂર થાય છે કે મારા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે. હવે આગળ કહે છે કે લાભ પૂજાત યત્નેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. દરેક પ્રયાસ આપણો કેવલ લાભ પૂજા માટે થતો હોય એ બરોબર ન કહેવાય. ખાસ કરીને ધર્મમાં આપણે તમે જુઓ કે એક કેલ્ક્યુલેટર જે આવે છે અહીંયા પડ્યું હોય, અત્યારે આપણા માઇન્ડમાં ઘૂસી ગયું છે. કોઈ પણ કામ ગણતરી વિના ન કરીએ, ક્યાંથી આપણને લાભ મળે છે, કેટલો લાભ મળે છે, આ પ્રકારની મનોવૃત્તિ. અને ખાસ કરીને ધર્મમાં, તીર્થમાં, તીર્થ સ્થાનોમાં, તીર્થ સ્થળોમાં, કહેવાતા દેવસ્થાનોમાં જો આપણને લાભ પૂજાની વાત દેખાતી હોય તો પછી આપણા આજના જીવોને, કલિયુગના જીવોને ભક્તિમાં, ધર્મમાં અભાવ આવી જાય. કેવલ પૈસા ને એવું નહીં થવું જોઈએ. ભાવ અને ભક્તિ એની કદર થવી જોઈએ. એટલે અહીંયા એમ કહે છે કે ધર્મનું આચરણ જ્યારે આપણે કરીએ તો એમાં દરેક કાર્યમાં લોભવૃત્તિ ના હોવી જોઈએ. એમાં આપણે ઠાકોરજીને કોઈ અરોગાવું છે અને આપણે ઘીનો એક ડબ્બો લાવ્યા, સામગ્રી બની રહી છે, તો એમાંથી પહેલાંથી કહી દઈએ કે કેટલું બચશે, કેટલું બચશે, કેટલું બચશે. ઠાકોરજી કે બચાવવાની ઈચ્છા હતી તો ડબ્બો મોકલાવે શા માટે? કેટલા ભગવાન થોડે કેટલા પાછા આવશે, કેટલા રિક્ષાવાળાને પૂછ્યા કેટલા પાછા આવશે? હે, તો આપણે તીર્થમાં જઈએ કે ભગવત સ્થાનમાં જઈએ તો પણ લોભ અને પૂજા
આ જે વ્યક્તિને પૂજાવાની એક ઈચ્છા થઈ જાય છે. ફૂલોને એમ થયું એકવાર કે અમારે બધા દેવો ઉપર ચડવાનું, અમારી પૂજા કેમ નહીં? તો ભગવાન આગળ ફરિયાદ કરવા ગયા. ભગવાને કહ્યું તમે ફૂલ છો, કોમળ છો, નાજુક છો, નમણા છો, નૈરાશ્યવાળા છો, તમારી પૂજા ના થાય. તમે પૂજામાં તમારો ઉપયોગ થાય કે ના અમને આવું કરો. તો પૂજામાં બેઠા તો બધા એની ઉપર પથરા પડવા લાગ્યા, તો કરમાઈ ગયા. તો ફૂલોને એમ થયું કે ના ભાઈ ના, અમારે તો પૂજા કરવામાં મજા છે, પૂજામાં મજા નથી. સાચું કહું છું, અમને પોતાને ખબર છે કે આ સ્થાન કેટલું બધું કઠિન છે. અમારી કોપી કરવા લોકો જાય કે હા કેવું સરસ. અમારા કડીમાં એક બેન હતા, એને અમારી મમ્મીને કહ્યું ભાભીજીને કે આવતા જન્મ મારે વહુજી બનવું છે. કેમ કે જાણે કે પગ લાંબા કરે, લોકો પગ દબાવે, ભેટ કરે, આમ કરે, તેમ કરે, જલસે જલસા. પછી એને કહેવામાં ભાઈ આ વહુજી બનવું સહેલું નથી. લોકોને ગમે કે મહારાજ બની જઈએ, વહુજી બની જઈએ, બહુ મજા આવે. અરે પણ સાંભળો ભાઈ, અમારા વડીલો એમ કહેતા કે આના માટે તપ કરવું પડે. સમજ્યા તમે? આ તમારા પૈસા, તમારી સામગ્રી, તમારું અનાજ, તમારી વસ્તુ જ્યારે લઈએ છે ને એના માટે તપ કરવું પડે છે. વગર તપ કરે લઈએ તો ભોગવવું પડે છે. આ અમારા પૂર્વજો કહેતા ગયા છે અમને. આ નોટો છપાય છે ને ઇન્ડિયામાં, તો એટલું સોનું બેંકમાં હોય એ તો કાગળિયા થઈ જાય. એટલે મોટા ભાગના મહાપ્રભુજી જ્યારે ત્યાં પધાર્યા, વાર્તામાં આવે છે કે પેલા સોનાનું પૂતળું હતું અને રાજાએ કહ્યું કે હવે બ્રાહ્મણ રહ્યા નથી, બરવા તૈયાર થઈ ગયો. તો મહાપ્રભુજી બોલાવે કહ્યું કાલે તારી સભામાં અમે આવીશું. ત્યારે સોનાનું પૂતળું હતું એટલે મહાપ્રભુજી પધાર્યા. તો પેલા સોનાના પુતળાએ એક આંગળી ઊંચી કરી, મહાપ્રભુએ 3 આંગળી ઊંચી કરી. તો પેલા સોનાના પુતળાએ માથું નીચું કર્યું. એનો મતલબ એ થયો મહાપ્રભુજીએ રાજાને ઉપદેશ આપ્યો, ઠપકો આપ્યો, કહ્યું કે રાજા તમે તમારા પ્રાણ બચાવવા, તમારા રોગની મુક્તિ માટે આ સોનાનું પુતળું બ્રાહ્મણને આપવા તૈયાર થઈ ગયા. એટલે મતલબ શું? એ સોનાનું પુતળું જે લે બ્રાહ્મણ એ મરી જાય અને રાજા બચી જાય. વિચાર કરો, રાજા જે રક્ષક છે એ બ્રાહ્મણનો જીવ લેવા તૈયાર થઈ ગયો. અને બીજું, સોનાના પુત્રો મંત્રોક્ત હતો. મંત્રોક્ત વસ્તુ હોય એમાં ચૈતન્ય આવી જાય. એને કહ્યું તમે એકવાર ગાયત્રી કે સંધ્યા કરો છો? મહાપ્રભુજી કહ્યું 3 વાર કરું છું. ત્યારે નીચું મસ્તક થઈ ગયું. અરે તમે બ્રાહ્મણો, આ તમારી મુખ્યા ભીતરિયા ઝઘડિયાની ફોજ અમારા ઘરમાં છે બધી, કોઈ ગાયત્રીની ખબર નથી, ખાલી એકી કરવા જાય ત્યારે જનોઈ પહેરે છે અને માન ભગવતી કહીને આપણે પૈસા આપીએ છીએ. સાચું કહેજો. ભટ્ટીઓમાં થૂકે છે, આમ કરે છે બાથરૂમમાં. આ આપણા બહુ મોટા ભગવદીઓ. હું બ્રાહ્મણ નિંદા નથી કરતો, વાત કરવા માંગુ છું કે બ્રાહ્મણત્વ તો રહેવું જોઈએ કે નહીં? તો એના કરતાં અમારા વૈષ્ણવ શું ખોટા છે? બિચારા ભાવથી તો બનાવે છે. આ જે લોકો જે કહી રહ્યા છે બધા દેવી ઉપાસકો, શિવજીના ઉપાસકો, કોઈ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ નથી, ખાલી નોકરી માટે બ્રહ્મ સંબંધ લેવા આવે છે. અમારા સિન્હાજીમાં જઈએ તો શિવો એમ શિવો માતા માતા કરીને બધું ભોગ ધરે છે. કેમ કે એ લોકો પેટ માટે આવ્યા છે, કલાકાર છે, જાણકાર છે, પણ પુષ્ટિ ભક્ત નથી. વિચાર કરો, એ બધા કરતા અમારા વૈષ્ણવ શ્રેષ્ઠ છે. ભલે મિશ્રી ધરો છો તો સિન્હાજી બાબા તમારે ત્યાં આવીને આરોગ્ય છે, નક્કી માનજો, જરાય ઓછા ના માનતા. અને એટલા માટે પંચમ વર્ણ એટલે બ્રાહ્મણ કરતાં બી મોટા વૈષ્ણવને માન્યા. જે અમારા મહાપુરુષજી કહે છે કે વલ્લભપુરના બાળકોને વૈષ્ણવને કે તમે પોતાનું તપ વધારો. બ્રાહ્મણ હોય ને ગાયત્રી ના કરે તો તપ ખંડિત થઈ જાય એનું. અમારે ત્યાં એક મુખ્યો આવેલો, મને કે મહારાજ અમે તો બ્રાહ્મણ છીએ, અમારે બ્રાહ્મણને માંગવાનો અધિકાર છે. મેં તો ખોટી વાત, શાસ્ત્ર બતાવો મને, બ્રાહ્મણને માંગવાનો અધિકાર છે જ નહીં. આપણે તો બ્રાહ્મણને બગાડી રહ્યા છીએ. શાસ્ત્ર કહે છે કે માત્ર સંન્યાસીને માંગવાનો અધિકાર છે. બ્રાહ્મણ અધિકાર છે દક્ષિણાનો, દાન લેવાનો અને જપ કરવાનો. જો બ્રાહ્મણ જો ભિક્ષા લે તો એની સ્ત્રી જતી રહે હાથમાંથી. સમજ્યા તમે? દક્ષિણા ક્યારે અપાય, દાન ક્યારે અપાય? એટલા માટે બ્રાહ્મણને એટલા યોગ્ય બનવું પડે. આ બ્રાહ્મણ પોતે એમ કહે છે કે અમે તો હાથમાં લઈશું, હાથ અપાય જ નહીં, એ તો ભીખ કહેવાય. ભીખ લેવાનો અધિકાર યા તો ભિક્ષુકને છે યા સંન્યાસીને છે. બ્રાહ્મણને અધિકાર નથી આમ લેવાનો. એ કર્મ કરે, કર્મકાંડ કરે, ગાયત્રી કરે, મંત્રોચ્ચાર કરે, ત્યારે દક્ષિણા રૂપે કે દાન રૂપે અપાય ને. આપણા કહેવાતા સો-કોલ પુષ્ટિ માર્ગીય બ્રાહ્મણો અમારી હવેલીઓમાં એ ખરેખર પોતાને બ્રાહ્મણ કહે છે, કોઈ દિવસ ગાયત્રી નથી કરતા.
એટલે હું કહું છું, પહેલાં સેવા આ બધી અમારા સાતે સ્વરૂપો બધા જ કોઈને કોઈ વૈષ્ણવ સેવા કરતા હતા કે નહીં? દામોદર સંભલવાળા દ્વારકાથી સેવા કરતા, ગજનધાવ નવણીપ્રિયાજીની સેવા કરતા, રજુભાઈ બાળકૃષ્ણજીની સેવા કરતા. તો આ બધા વૈષ્ણવને ત્યાં ઠાકોરજી કેમ હતા કે બ્રાહ્મણ કરતાં બી મોટા હતા? વિચાર કરો તમે. આ પદ્મનાભદાસજીની વાત સાંભળો. ગિરિધરજી મોટો 56 ભોગ કર્યો, ખૂબ શ્રમ લીધો, અને પછી પૂછ્યું कि बाबा आपको कैसो लग्यो? मथुराधीश है प्रभु आपको कैसो लग्यो? तो गिरधरजीना वचन मळे छे कि बाबा आपने श्रम तो बहुत लियो कि पद्मनाभदास के छोला सो आनंद नहीं आयो. आ आपणुं स्वरूप छे. आ पद्मनाभदासना छोला पद्मनाभदास नहीं कि मारा तमारा छे. ए छोला कोना छे? मारे तमारा भाव, मारी तमारी दीनता, मारा तमारा तापना छोला छे. આપણે એ ભૂલીને 56 ભોગમાં પડી જઈએ છીએ, પ્રસાદમાં પડી જઈએ છીએ. अरे अमारा महाप्रभुजी आगे कोई आम करे ने तो साक्षात ठाकोरजी पधराई आपे. सो ठाकोरजी ने आपणे मने प्रसाद आपजो, मने आपजो, हूँ रही गई. अरे આવી રીતે લંગરમાં આમ કરવાનું ઠાકોરજી માટે મને શરમ આવે છે. વિચાર કરો મારી વાત, તમને પોતાના માનીને આત્મે માનીને કહી રહ્યો છું. મહાપ્રભુજી આગળ આમ કરશો ને તો ઠાકોરજી પધરાઈ આપશે. ઠાકોરજી ખાલી ના પધરાવાય, ભક્તિ સહિત પધરાવાય. કન્યા કોઈ ખાલી વિદાય કરે? ગરીબમાં ગરીબ હોય તો કપડા લતા ને સોનું ને રૂપિયા આપે કે ના આપે? તો વલ્લભ ઠાકોરજી એમને આપે? વલ્લભ જ્યારે ઠાકોરજી પધરાવે ત્યારે ભક્તિ સહિત પધરાવે છે. આપણે ભાનમાં આવવાની જરૂર છે. શું લાગે છે? તો આમ કરો વલ્લભ આગળ તો સિન્હાજી પધરાઈ આપે. મેં આપણો સર્વસ્વ પધરા દેતો હું. એ આપણે આમ મને આપો, મને આપો, મને આપો. ને અમારા એક ભગવતી હતા માણસામાં, એ તો કહેતા કે જેનું હાથનું આપણું લઈએ ને એના જેવી બુદ્ધિ થઈ જાય. એ તો પોતે કોઈ જગ્યાએ ફસાઈ પડ્યા હોય તો પોતે જાતે લઈ લે. કારણ કે જેનું આપણે જે માટવા બેઠો હોય એના જેવી બુદ્ધિ થઈ જાય. આપણે કહો, વિચાર કરો. તો સૌથી પહેલાં કલયુગમાં પ્રાણ ક્યાં થઈ રહ્યો છે? આપણી બુદ્ધિ ઉપર. અમારો મિત્ર હતો એક જ્યોતિષી, એ મને કે મહારાજ હું તો કુંડલીમાં નવી વિદ્યા કરું. શું કરે છે ભાઈ? કે હું તો ખાલી 5મું સ્થાન છે ને, બુદ્ધિનું સ્થાન છે કુંડલીમાં, હું તો ખાલી 5મું સ્થાન જોઉં એટલે બધું જીવન કહી દઉં. વાત સાચી છે. કુંડલીમાં જે 5મું સ્થાન બુદ્ધિનું હોય, અહીંયા આપણે ત્યાં બુદ્ધિ પ્રેરક કષ્ટસ્ય. તો બુદ્ધિ જે છે પ્રભુને સમર્પિત આપણે લઈએ તો વિચાર કરો. પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં આવ્યું છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાણતા ભવે. પ્રભુના રૂપની સેવા કરવા માટે આ વલ્લભી સૃષ્ટિ બની છે. પુષ્ટિ માર્ગી સૃષ્ટિ પ્રભુના રૂપની સેવા કરવા માટે. પ્રવાહી સૃષ્ટિ મન જેવી છે, ચંચળ, એ ભટક્યા કરે છે. એ મન પ્રભુના મનથી બની પ્રવાહી સૃષ્ટિ. અહીંયા ગયા, ત્યાં ગયા, ત્યાં ગયા, ત્યાં ગયા. અમારા ગામડામાં ઘણી વાર એવું બને, બધા માતાજીના મંદિરમાં થઈને છેલ્લે પુષ્ટિ માર્ગી મંદિરમાં આવે. છેલ્લું શ્રીફળ ત્યાં ફોડે, અને મંગળા પહેલી હોય તો પેલું શ્રીફળ ત્યાં ફોડે. બધા દેવને જેટલા બી દેવ ભૂલથી કોઈ ન રહી જાય એટલા પહોંચી વળે. આ પ્રવાહી સૃષ્ટિ. મર્યાદા એટલે માત્ર કથામાં, પ્રવચનોમાં, ઉપદેશમાં જ રસ હોય. સેવામાં કે સ્વરૂપમાં રસ ના હોય, એ મર્યાદા. અને જેને સાક્ષાત સ્વરૂપમાં બી રસ હોય, ગુણગાનમાં બી રસ હોય, અને સત્સંગમાં બી રસ હોય, એ પુષ્ટિ સૃષ્ટિ. તો હવે વિચાર કરો તો મહાપુરુષ કહે છે કે પુષ્ટિ બીજ એટલે પુષ્ટિનો આત્મા લઈને આપણે ભૂતલ ઉપર આવ્યા છીએ, તમે અને અમે બંને. આ ગંભીર વાત છે, રસાત્મક વાત છે. પુષ્ટિનો આત્મા લઈને આપણે વૈષ્ણવના ઘરમાં જન્મ્યા છીએ. વલ્લભ કુલની અંદર તમે પણ આવી ગયા. ભલે બિંદુ સૃષ્ટિ કે નાદ સૃષ્ટિ હોય, પણ સૃષ્ટિ તો વલ્લભની કે બીજાની. મારા દીકરા બે હોય તો દીકરા તો મારા કે નહીં? આ બંને સૃષ્ટિ કોની? વલ્લભની કે નહીં? તો બંને આ સૃષ્ટિ. તો અહીંયા આત્મા લઈને આપણે આવ્યા. પુષ્ટિ આત્માને બ્રહ્મ સમન થાય છે, બીજને. આ દેહને બ્રહ્મ સમન નતું. હું વલ્લભ કુલનો દીકરો હોઉં કે તમે વૈષ્ણવ કુલના દીકરા હો, બ્રહ્મ સમન થાય છે આપણા પુષ્ટિ બીજને, આત્માને થાય છે, શરીરને નહીં. શરીર તો સેવા કરે ત્યારે પુષ્ટિ માર્ગી બને છે. તો આત્માને બ્રહ્મ સમન થાય, આત્માને હાથ પગ તો છે નહીં, તો શું કરવું? આત્માને બ્રહ્મ સમન થયું, આત્માને હાથ પગ તો છે નહીં. તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ બીજ ભાવવાળા જીવને ઇન્દ્રિયો પણ એવી આપી છે જે સેવામાં તત્પર બને. હવે ઇન્દ્રિયો આપણને આપી, કેવી ઇન્દ્રિયો? જે ભગવત સેવામાં લાગે. પણ ઇન્દ્રિયોને પ્રભુને ધરીને રોજ સમર્પિત લેતા હોઈએ તો ઇન્દ્રિયો બહિર્મુખ ના થાય અને સેવામાં લાગે. બહારનું ગમે તે ખાતા હોઈએ, ભોગ ધરીને લેતા ના હોઈએ તો પછી ઇન્દ્રિયો વિમુખ થાય. કે ઇન્દ્રિયો બધી આપણી બહિર્મુખ છે. આંખો બહાર જુએ છે, હાડ બહાર જુએ છે. આપણે અહીંયા ઓપરેશન કરવું હોય હાડનું તો આપણે અંદર હાથ નાખી શકીએ છીએ? ના, ઇન્દ્રિયો બહાર જુએ છે. તો આ ઇન્દ્રિયોને બહિર્મુખ થતાં રોકી કેવી રીતે? કે પ્રભુને ધરીને આપણે લઈએ, જે કંઈ બી ધરીએ
એ જ્યારે લઈએ તો આત્મા જેમ પુષ્ટ છે એમ ઇન્દ્રિયો પણ સમર્પિત લેવાથી પુષ્ટ બને. એટલે આખું તનુનવત્વ ધીરે ધીરે યમુનાજીની કૃપાથી થઈ જાય અને આ જગતમાં ભૂતલ ઉપર જ પ્રભુનો સાનુભાવ થાય. એ તો લીલાની રાહ જોવી પડે. વિચાર કરો કેટલો ઊંડો ભાવ છે. તો અહીંયા આપણે એ વિચારવાનું છે કે આ તરુણવત્વ મેતાવતા માટે યમનાષ્ટકની અંદર પણ હરિરાય મહાપ્રભુજી કહે છે જેમ કાચો ઘડો હોય એમાં તમે જળ મૂકો તો જળ રહે નહીં, પણ પરિપક્વ થઈ જાય અગ્નિમાં તપી તપીને મૂળ જે ઘડાનું રૂપ છે એ પ્રારૂપ થઈ જાય ત્યારે જળ રહે. એમ આપણે હજી વિરહની અગ્નિમાં તપવીએ દિનતા રાખીને તો એ તપેલો ઘડો એમાં ભક્તિ રસ રહી શકે, નહીં તો જળ નિઃસૃત થઈ જાય. તો અહીંયા એટલા માટે ભગવત સેવામાં જો રોજ ધરીને ન લઈ શકતા હોય, ઠાકોરજીની જે તમે મિશ્રી મેવો ધરો છો એનું પ્રસાદી તમારા ભોજ્ય પદાર્થમાં મેળવો. અને બને હવે તો એવી અપ્રશ્ન બી કોઈ વાત નથી કરતું કે ભાઈ કેમ કરો છો, મેળ દૂધ ઘરની કઈ છે ને સખડીની કઈ છે ને સખડીની કઈ છે, તમારો અલગ ચોખ્ખો છે કે નહીં. માત્ર એટલું જ કે ઠાકોરજીના માટે જેવી તમે રસોઈ કરો એ પાત્ર થોડા ઠાકોરજી અલગ રાખો, એમાં આપણે જમાય નહીં. એક જ વાત. બીજી વાત કે ઠાકોરજી માટે જે તમે બનાવો એનો ગેસ અલગ રાખો, અથવા જૂનો ગેસ હોય એને સાફ કરીને પછી એટલે પહેલાં ઠાકોરજીનું કરી લેવું પછી આપણું કરવું. અને સગવડ હોય તો એ ગેસ અલગ રાખો, પાત્ર અલગ રાખવા, ધરી થોડું ધરો થોડું બનાવો. ઠાકોરજીને ધરીને જે આપણે બધામાં લઈએ તો આપણી જે બુદ્ધિ જે બારી જગ્યાએ ભટકે છે, કરવું કે ના કરવું, થાય કે ન થાય, આવા જે પ્રશ્નો છે એનું સમાધાન અંતઃકરણમાં જ મળી જાય. આજે લોકો સેવાથી ડરે છે કેમ? અમારાથી આવું ના થાય. ના થાય તો કંઈ નહીં, પરંતુ જેટલું બને એટલું આજે આપણા બાળકોને દીકરાઓને અમારા પાસે લાવો, આચાર્યો પાસે, અને કહો કે જે અમે જે કરી રહ્યા છીએ આગળની પ્રજા હવે નહીં કરે તો એ લોકોને કેમ કરવું એવું એને સમજાવી દો. અમે સરળમાં સરળ ઉપાય, આધુનિકમાં આધુનિક ઉપાય આપણે જે કરતા આવ્યા એ આપણી સાથે જતું રહ્યું. હવે જે ઠાકોરજી નવી પ્રજા સેવા કરવાની છે એના ભાવથી એની રીત પ્રમાણે કરવા દો. ઠાકોરજી છોવાતા નથી, પણ જેટલું બી સાધારણ જે ભારતીય હિન્દુ આચાર છે એટલું આપણે બતાવી દઈશું. તો કોઈ પણ દિવસ આપણી મિલકત લેવા બાળકો તૈયાર છે અને ઠાકોરજીને ગ્વાલ મન લેવા અને બીજાને ભરોસે પધરાવા પડે, અને જેના કારણે આપણે રૂડા છીએ, જેના કારણે આપણે ગુજરાત છીએ, એવા ઠાકોરજીને દેશ નિકાળો અપાય. જે લીલામાં ઠાકોરજી આપણે સેવા લેવાના છે, જેના કારણે જિંદગી વીતી ગઈ. આપણા વૈષ્ણવને ચિંતા કઈ છે કે મારા પછી મારા ઠાકોરજીનું શું થશે, અને થવું જોઈએ. આ ચિંતા બહુ સ્તુતિ ચિંતા છે, નમસ્કાર કરવા લાયક ચિંતા છે. તો એના માટે પહેલી વ્યવસ્થા છે આપણા ઉત્તરાધિકારીઓ, આપણા વંશવાસો. એને ડર હોય તો ડર દૂર કરાવો. તમે જે ધરતા હો તમે ધરો, પણ સરળમાં સરળ કેમ કરવું એ સમજણ આચાર્યો આજે પણ તમને પૂરી પાડે છે. તમારા બાળકોના પ્રશ્નોના જવાબ પણ આપી શકે એમ છે. પણ ભૂલથી પણ ઠાકોરજીની ઝાંપી આપણા ઘરથી બંધાવી જોઈએ નહીં. અમારા જે રમણ પ્રભુ તો એટલે સુધી કહે છે કે ઠાકોરજી અમુક દિવસ થોડા દિવસ બહાર જવું હોય ને તો બી કોઈ ત્યાં પધરાવવા નહીં, ખાલી મિશ્રી મેવો ધરી દેવો પટવસ્ત્રમાં ધરીને, ખ્યાલ આવ્યો? અને પછી બીજા જ્યારે આવીએ ત્યારે વ્રત કરી લેવું, ઠાકોરજીની સેવા પ્રારંભ કરવી. બને ત્યાં સુધી ઠાકોરજી બીજાને ત્યાં પધરાવવાનો દુરાગ્રહ ના રાખો. ઠાકોરજી નથી ગમતું. આપણે કોઈને ત્યાં આપણે બાળક મૂકીને જઈએ તો પહેલાં શું જોઈએ, એનું શરીર કેવું છે, દુબળો પડી ગયો તો કેવું લાગે. એટલે અહીંયા ભરણ અને પોષણ, ભરણ તો થાય છે કોઈ પણ આપણા સગાવાળા ઠાકોરજીને ભોગતો, પણ પોષણ કેવી રીતે થયું એ જોવું પડે. ખાલી ભરણથી ના થાય, પણ પોષણ બી થવું જોઈએ. પુષ્ટિ માર્ગ એ પોષણનો માર્ગ છે. તો અહીંયા એ કહેવામાં આવ્યું છે કે લાભ અને પૂજા માટે આપણે ભગવત સેવા નહીં કર. કોઈને પૈસા આપીને કે જે આ પૈસા લીધું સેવા કરજે, એ પણ સેવા પુષ્ટિ માર્ગમાં વલ્લભના માર્ગમાં માન્ય નથી. અને કોઈથી પૈસા લઈને કે હું તારી બદલે સેવા કરીશ એ પુષ્ટિ માર્ગમાં કેમ માન નથી કે માનસી બનતી નથી. જો તમે તનથી કરો તો બી તમને અહંકાર આવે, ધનથી કરો તો મમત્વ આવી જાય કે મારું ધન છે, પૈસા વાપરીએ તો મમત્વ વધી જાય કે મારું ધન છે, અને શરીરથી કરીએ તો હું કરનાર, તો હું અને મારું એ બાધક બની જાય. એટલા માટે તનુવૃત્તિજા સેવા દ્વારા તન અને મન એટલે અહંકાર અને મમતાનું સેવામાં સમર્પણ થવાથી માનથી થાય છે એક જ ઠાકોરજીમાં. જેમ ગોવિંદરાયજી મહારાજ પોરબંદરવાળા એના વચરામૃતમાં કહે છે કે વેપારીને પોતાનો વેપાર કેમ યાદ આવે, ગળપણમાં ઉત્તર અવસ્થામાં પણ જીવ ત્યાં કેમ રહે છે કે એને એના
ધંધામાં વેપારમાં શરીર લગાવ્યું છે અને પૈસો બી લગાવ્યો છે. શરીર અને પૈસો બંને લાગ્યો હોય તો વિચાર ત્યાં આવે. આપણું શરીર ક્યાં લાગે છે, પૈસો ક્યાં લાગે છે, ધર્મના ને મનના તો ઠેકાણા જ નથી. એ રિમોટ કંટ્રોલને આપી દીધું છે. જેમ ચેનલો ફરે ને આપણી ચેનલો ફરતી જાય. છોકરો કઈ જુએ, વહુ કઈ જુએ, ટેણીઓ કઈ જુએ, એ આપણે અલગ અલગ ટીવી રાખવા પડે. બરાબર ને? તો અહીંયા માનસિક સેવા સિદ્ધ થાય ક્યારે કે આપણું તન, આપણું ધન આપણા જ ઠાકોર જેવા જ્યારે આપણે લગાવીએ આપણા ઘરમાં તો પ્રભુ માટે ચિત્ત પરોવાઈ જાય. ચેતસ્તત પ્રણમ સેવા તત્સિદ્ધે તનુમિતિ જા, આ સિદ્ધાંત મુક્તાવલીનો ગ્રંથ છે. એટલે લાભ અને પૂજા માટે સેવા નહીં. પ્રભુને કેમ સુખ થઈ જાય? બાબાએ કહ્યું ને, પ્રભુને ખુશ કરવા નથી, હંમેશા ખુશ રાખવા છે. હંમેશા પ્રભુની પ્રસન્નતા બની રહે એ જ આપણા માટે મુખ્ય છે. હંમેશા પ્રસન્ન રહે ઠાકોરજી. એટલે લાભ અને પૂજા માટે જો આપણે કરીએ તો, અને પછી કઈ કૃષ્ણ એવા ગતિર્મમાં તો ક્યારે બને કે કૃષ્ણમાં ગતિ મતિ અને રતિ એ દાસ ભાવને કારણે બને. એટલે ક્યારે પણ આપણા લાભ માટે અને પૂજા માટે, દ્રવ્ય માટે, અહંકાર માટે ભગવત સેવા ન થઈ શકે. આપણે ત્યાં જઈએ છીએ, કોઈ પણ તીર્થમાં, તિરુપતિ ગયા કે સાઉથમાં ગયા, રંગનાથજી ગયા, તો પણ ત્યાં આપણે સંકલ્પ કરાવે છે. સંકલ્પમાં સાઉથમાં તો મેં જોયું છે કે આપણું કુલ ગોત્ર પૂછે, નક્ષત્ર પૂછે, રાશિ ચંદ્ર પૂછે, પછી સંકલ્પ કરાવે. એનો મતલબ શું કે ત્યાં આપણું કુલ ગોત્ર એટલે આપણા કયા કોના વંશ છે એ જાણે છે. ત્યારે એ દેવ સ્વીકારે. કારણ કે આપણી ઉત્પત્તિ ક્યાં છે દેવતાને ખબર છે. ચાહે ધન્વંતરી દેવ હોય કે તિરુપતિ હોય કે રંગનાથ હોય. એમ પુષ્ટિ ભક્તિનું બીજ કેવું છે, કોનું છે, જેમ ખેડૂતને ખબર પડે દાણા જોઈને, અરે આ તો આનું બીજ છે, આપણને ખબર ના પડે. એ મહાપ્રભુજીને આપણી તમારી મારી ખબર છે કે ભક્તિનું આ જીવમાં આ બીજ છે. હવે કેવી રીતે પોષવું? સેવાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, પ્રવચનના માધ્યમથી, પ્રશ્નોત્તરીના માધ્યમથી, સત્રના માધ્યમથી, પોષણના માધ્યમથી, એ મહાપ્રભુજીને ખબર છે.